Hi students, how are you all? I hope you enjoy Diwali all. Wish you all Happy New Year. Let's start our further topic indirect speech. અત્યારે આપણે હવે ઇનડાયરેક્ટ સ્પીચ શીખીશું. હવે ઇનડાયરેક્ટ સ્પીચના ચાર વિડીયોમાં ચાર ભાગમાં તમે શીખ્યા હતા વિધાન વાક્યો એસરેટિવ સેન્ટેન્સ. એસરેટિવ સેન્ટેન્સીસનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ. તો વિધાન વાક્યના જ્યારે આપણે કોઈ પણ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ, આપણે થોડું રિવાઇઝ કરી લઈએ આગળ ભણીએ એના પહેલાં કે કોઈ પણ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું હોય તો ચાર મહત્તમ વસ્તુ છે જે આપણે ચેન્જ કરવાની હોય છે. એક છે ચેન્જિંગ રિપોર્ટિંગ વર્બ, રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર, ચેન્જિંગ પ્રોનાઉન્સ સર્વનામમાં ફેરફાર, ચેન્જિંગ વર્બ્સ ક્રિયાપદમાં ફેરફાર અને ચેન્જિંગ વર્ડ્સ શબ્દોમાં ફેરફાર. આ ચાર ફેરફાર કરવા અનિવાર્ય છે. અને ચેન્જિંગ રિપોર્ટ, ચેન્જિંગ કન્જક્શન સંયોજકમાં ફેરફાર. આપણે વિધાન વાક્યો જોયા, એસરેટિવ સેન્ટેન્સ જોયા, એના વિધાન વાક્યમાં સંયોજક તરીકે આપણે ધેટ મૂકતા હતા. તો ફરીથી એકવાર ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના જોઈ લઈએ વિધાન વાક્યની. તો સૌ પહેલાં સ્પીકર મૂકવાનું, ત્યારબાદ રિપોર્ટિંગ વર્બ, ત્યારબાદ લિસનર, સંયોજક તરીકે ધેટ અને ત્યારબાદ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય. ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં ક્રિયાપદ તથા સર્વનામ અને શબ્દોમાં યોગ્ય ફેરફાર કરવા. આ અત્યાર સુધી આપણે આ બધું શીખી લીધું હતું, બરાબર. હવે આપણે વિધાન વાક્યો શીખી લીધા, ત્યારબાદ આપણે હવે નવો ટોપિક છે પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ. તો પ્રશ્નાર્થ વાક્યો, પ્રશ્નાર્થ વાક્ય તમને પેલા વિધાન વાક્યની ઓળખાણ શું હતી કે વાક્યના અંતે પૂર્ણ વિરામ આવે, ફૂલ પોઈન્ટ આવે, ફૂલ સ્ટોપ આવે. અને પ્રશ્નાર્થ વાક્યને કેવી રીતે ઓળખશો કે એના વાક્યના અંતે શું આપેલું હોય? પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર છે. તો પ્રશ્નાર્થ ચિહ્ન હોય અને તમારે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ કરવું હોય તો હવે આપણે પ્રશ્નાર્થ વાક્યો વિશે જોઈએ. તો પ્રશ્નાર્થ વાક્યોના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. એક ઇન્વર્ઝન મતલબ નોન WH ક્વેશ્ચન અને બીજો પ્રકાર છે WH ક્વેશ્ચન. ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે નોન WH ક્વેશ્ચન એટલે કે જેનો જવાબ યસ કે નોથી આપી શકાય છે, જે સહાયકારક ક્રિયાપદથી બને છે. દાખલા તરીકે હું તમને પ્રશ્ન પૂછું કે હેવ યુ પેન, તમારી પાસે પેન છે, તો તમે યસ કે નોથી જવાબ આપશો. આર યુ સ્ટુડન્ટ, તમે વિદ્યાર્થી છો, તો તમે કહેશો યસ કે નો, બરાબર છે. કે જેનો જવાબ યસ કે નોથી મળે એને આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન અથવા નોન WH ક્વેશ્ચન કહીએ છીએ. અને બીજો પ્રકાર છે WH ક્વેશ્ચન. WH થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. WH થી શરૂ થતા who, what, where, when, why વગેરે, બરાબર. તો એ પછી શીખીશું. તો પહેલા આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન મતલબ નોન WH ક્વેશ્ચન, બરાબર છે, જેને આપણે ક્વેશ્ચન કહીશું. ઉલટ પ્રશ્નો. શું કહેવાય? ઉલટ પ્રશ્નો, કે જેનો જવાબ આપણને યસ કે નોથી મળે છે. એવા પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ શીખીશું. હવે નોન WH ક્વેશ્ચન એટલે શું? નોન WH ક્વેશ્ચન એટલે હેલ્પિંગ વર્બ્સથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. હેલ્પિંગ વર્બ્સથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. હવે હેલ્પિંગ વર્બ્સ તરીકે કેવા છે? કયા હોય? કે ડુ છે, ડઝ છે, ડીડ છે, એમ છે, ઇજ છે, એમ ઇજ, આર, હેઝ, હેવ, હેડ, વોઝ, વેર, શેલ, વિલ, પછી કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ વગેરેથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો, બરાબર છે. તો આ બધા સહાયકારક ક્રિયાપદો છે. તો આ બધાથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ કરીએ તો કેવી રીતે ફેરફાર કરવામાં આવે છે? તો સૌ પ્રથમ સ્પીકર મુકાય છે. સૌ પહેલા શું મુકાય છે? સ્પીકર મુકાય છે. વાક્યની શરૂઆતમાં પહેલા તમારે શું મૂકવાનું હોય છે? સ્પીકર મૂકવાનું છે, બરાબર. તમને હાઇલાઇટ કરી બતાવ્યું. તો સૌ પહેલા સ્પીકર મુકાય છે. ત્યારબાદ રિપોર્ટિંગ વર્બ, ત્યારબાદ રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ને બદલે સેડ ટુ ને આસ્કડ અથવા ઇન્ક્વાયર્ડ ઓફ મુકાય છે. શું મુકાય છે? આસ્કડ અથવા ઇન્ક્વાયર્ડ ઓફ. આસ્કડ અથવા ઇન્ક્વાયર્ડ મુકાય છે. ઓકે. ત્યારબાદ લિસનર મુકાય છે. શું મુકાય છે? લિસનર એટલે સાંભળનાર, બરાબર. કોઈ પણ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું છે તો સૌ પહેલા તમે સ્પીકર શોધી લો, પછી લિસનર કોણ છે એને શોધી લો, પછી કેવું વાક્ય છે એને શોધી લો. તો લિસનર મુકાય છે. ત્યારબાદ સંયોજક તરીકે ઇફ કે વેધર મુકાય છે. શું મુકાય છે? ઇફ કે વેધર. સંયોજક તરીકે ઇફ કે વેધર મુકાય છે. IF ઇફ અથવા WHETHER વેધર. અને સ્પેલિંગ તમને સહેલો પડે એના માટે ઇફ રાખવાનું, બરાબર છે, જેથી તમારે સ્પેલિંગ મિસ્ટેક થાય નહીં. પેલું WHETHER છે, બરાબર છે. તો ઇફ કે વેધર મુકાય છે એટલે ઇફ તમને વધારે સહેલું પડશે. તો
તો સંયોજક તરીકે ઇફ કે વેધર મુકાય છે. પછી પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતરણ કરાય છે. શું કરાય છે? દાખલા તરીકે આર યુ એ સ્ટુડન્ટ, તો એનું વિધાન વાક્ય શું થાય? યુ આર સ્ટુડન્ટ. હેવ યુ એ પેન, તો એનું વિધાન શું થાય? વિધાન વાક્ય શું થાય? યુ હેવ એ પેન. બરાબર છે. તો ડુ યુ રાઇટ, તો એનું વિધાન વાક્ય શું થાય? યુ રાઇટ. બરાબર છે. સહાયકારક ક્રિયાપદ પાછળ મૂકી દો, સબ્જેક્ટને આગળ લાવી દો, તો એ વિધાન વાક્ય બની જશે. તો પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતરણ થાય છે અને વિધાન વાક્યના નિયમ મુજબ ક્રિયાપદ તથા સર્વનામમાં યોગ્ય ફેરફાર થાય છે. જે આપણે વિધાન વાક્યમાં ફેરફાર કરવાના હતા એ જ. બરાબર. તો વિધાન વાક્યમાં યોગ્ય શું કરવાય છે? વિધાન વાક્યના નિયમ મુજબ ક્રિયાપદ તથા સર્વનામમાં યોગ્ય ફેરફાર થાય છે. અવતરણ ચિહ્ન દૂર થાય છે તેમજ પ્રશ્નાર્થ ચિહ્ન પણ દૂર કરવામાં આવે છે. બરાબર. તો આપણે એનું વિગતવાર હજારે વધારે આપણે એની વાક્ય રચના જોઈ લઈએ. તો ધ્યાન આપો. આગળ હવે એની સેન્ટેન્સ પેટર્ન જુઓ. વાક્ય રચના આપેલી છે. શું છે એની વાક્ય રચના? સેન્ટેન્સ પેટર્નમાં સૌ પહેલા સ્પીકર મુકાય છે. શું મુકાય છે? સ્પીકર. જો એની વાક્ય રચના છે ઇન શોર્ટ. ઓકે. તો સૌ પહેલા શું મુકાશે? સ્પીકર. ત્યારબાદ શું મુકાય છે? રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ શું મૂકશો? આસ્ક્ડ. પછી શું મૂકશો? લિસનર. શું મુકાય છે? લિસનર. પછી સંયોજક ઇફ કે વેધર, પણ તમને સ્પેલિંગ સહેલું પડે એના માટે ઇફ લખવાનું છે. અને પછી છે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતરણ કરવાનું. બરાબર છે. એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું એસેરેટિવ સેન્ટેન્સમાં ફેરફાર કરવાનું, જે મેં હમણાં તમને કરી બતાવ્યું. અને ત્યારબાદ ક્રિયાપદમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે છે, એના સર્વનામમાં યોગ્ય ફેરફાર કરવા આવે છે, એના શબ્દોમાં ફેરફાર કરવાના હોય તો કરવામાં આવે છે, અને અવતરણ ચિહ્ન અને પ્રશ્નાર્થ ચિહ્ન દૂર થાય છે. બરાબર. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે તમને સમજ પડશે. દાખલા તરીકે પહેલું એક્ઝામ્પલ છે, કોમલ સેડ ટુ મી, હેવ યુ ગિવન માય પેન. કોમલ સેડ ટુ મી, હેવ યુ ગિવન માય પેન. સૌ પહેલા તો આ વાક્ય જુઓ. તો આમાં સ્પીકર કોણ છે? કોમલ છે. રિપોર્ટિંગ વર્બ સેડ ટુ છે. લિસનર મી છે. અને કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય છે. વાક્યના અંતે શું આપેલું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. અને કેવું વાક્ય છે? નોન WH ક્વેશ્ચન છે. આમાં કોઈ WH ક્વેશ્ચન નથી. તો હેવ યુ ગિવન માય પેન. તો હવે આને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું હોય તો વાક્ય રચના પ્રમાણે ઉપર છે એના પ્રમાણે સૌ પહેલા સ્પીકર મૂકો. તો સ્પીકર કોણ છે? કોમલ મૂક્યું. રિપોર્ટિંગ વર્બ સેડ ટુ છે, એની બદલે શું મૂકી દો? આસ્ક્ડ મૂક્યો, તો તમે આસ્ક્ડ મૂક્યું. પછી લિસનર મી છે, તો મી મૂકી દો. હવે આ બે વાક્યોને જોડવા માટે સંયોજક મૂકવું પડશે. વિધાન વાક્ય હતું તો ડેટ મૂકીએ છીએ, પણ પ્રશ્નાર્થ વાક્ય છે અને એમાં નોન WH ક્વેશ્ચન છે. બરાબર છે. ઇન્વર્ઝન ક્વેશ્ચન છે એટલે સંયોજક તરીકે શું મૂકશો? ઇફ મૂકો. બરાબર. તો આપણે ઇફ મૂક્યું છે. હવે આ પ્રશ્નાર્થ વાક્ય છે એનું વિધાન વાક્ય કેવી રીતના બનશે? હેવ યુ ગિવન માય પેન, તો એનું વિધાન વાક્ય યુ આગળ લાવી દો, હેવ પાછળ મૂકી દો, તો વિધાન વાક્ય બનશે યુ હેવ ગિવન માય પેન. તે મારી પેન આપી છે. તો યુ આપણે યુનું ફેમિલી આપેલું હોય તો લિસનર પ્રમાણે ફેરવીએ છીએ. તો લિસનર મી છે, તો એ પહેલા પુરુષના સર્વનામ આવશે. તો યુનું શું થઈ જશે? આઈ થઈ જશે. સમજાય છે ને સર્વનામના નિયમો પ્રમાણે? તો આઈ. હેવનું શું થઈ જાય? હેડ. ક્રિયાપદના ફેરફારના નિયમો. તો હેવનું શું થઈ જાય? હેડ થાય. આઈ હેડ ગિવન વર્બ 3 એમના એમ જ રહેશે. માય છે તો બોલનાર પ્રમાણે છે. બરાબર છે. તો બોલનાર કોણ છે? કોમલ. ત્રીજો પુરુષ એકવચન, છોકરી છે તો હર કરીશું. આઈ હેડ ગિવન હર પેન. તો આખું વાક્ય શું થશે? કોમલ asked me if I had given her a pen. Clear? Okay. Next. આગળ જોઈએ. બીજું વાક્ય છે, ભૌમિક said to me, how much milk do you drink? જુઓ. ભૌમિક said to me, how much milk do you drink? તે કેટલું દૂધ પીધું? તો આ વાક્યની વાત કરીએ. આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે, પણ આમાં નોન WH ક્વેશ્ચન આવે છે એટલે પછી આપણે શીખીશું આનું. બરાબર. તો હાઉ મચ નોન WH ક્વેશ્ચન છે એટલે એને WH ક્વેશ્ચન સંયોજક તરીકે લઈશું. તો એના પછીનું ત્રીજું વાક્ય જોઈએ. આયુષી સેડ ટુ મી, કેન યુ બ્રિંગ માય હોમવર્ક, અથવા કેન યુ ડુ માય હોમવર્ક, એમ આવશે. કેન યુ ડુ માય હોમવર્ક, મારું હોમવર્ક કરીશ? તો જુઓ વાક્યમાં શું છે? આયુષી સ્પીકર છે, સેડ ટુ રિપોર્ટિંગ વર્બ છે, મી લિસનર છે, કેન યુ ડુ માય વર્ક હોમવર્ક એ શું છે? ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે અને નોન WH ક્વેશ્ચન છે. તો હવે આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું હોય તો પહેલા સ્પીકર મૂકો. તો આયુષી મૂક્યું, રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ મૂક્યું, લિસનર મી મૂક્યું, સંયોજક ઇફ મૂકીશું કેમ કે નોન WH ક્વેશ્ચન છે માટે ઇફ મૂક્યું.
અને કેન યુ ડુ માય હોમવર્ક, તો આનું વિધાન વાક્ય શું થાય? યુ આગળ લઈ લો, યુ કેન ડુ માય હોમવર્ક, બરાબર છે. હવે યુ સાંભળનાર પ્રમાણે છે, તો પહેલો પુરુષ છે મી, તો યુ નું શું થઈ જશે? આઈ. કેન નું શું થઈ જાય? કુડ થઈ જાય. ઇફ આઈ કુડ ડુ, પછી માય હોમવર્ક છે તો હર હોમવર્ક. ઓકે, માય છે એટલે કોના પ્રમાણે? બોલના પ્રમાણે, આયુષી પ્રમાણે, તો હર હોમવર્ક. એક બીજું વાક્ય જોઈ લઈએ. નિધિ સેડ ટુ નેત્રા, નિધિ સેડ ટુ નેત્રા, હેવ યુ ટેકન માય બુક, હેવ યુ ટેકન માય બુક, તે મારી બુક લીધી છે? TAKEN. તો નિધિ આસ્ક્ડ નેત્રા ઇફ આઈ હેડ ટેકન હર બુક. ખબર પડી? યુ હેવ યુ છે તો યુ હેવ થઈ ગયું, અને યુ સાંભળનાર પ્રમાણે કોના પ્રમાણે ફેરફાર થશે? સાંભળનાર કોણ છે? નેત્રા. ત્રીજું તો સી હેડ ટેકન હર બુક, માય છે તો બોલનાર પ્રમાણે નિધિ, તો ઇફ સી હેડ ટેકન હર બુક. હવે આપણે જે આ બંને પ્રકારના વાક્યો છે પાછળ એને વધારે એક્સરસાઇઝ કરીશું. અત્યારે આપણે WH ક્વેશ્ચન પણ જોડે લઈ લઈએ. હવે WH ક્વેશ્ચન એટલે શું? WH થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો, WH થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. WH ક્વેશ્ચન થી શરૂ થતા પછી WH ક્વેશ્ચન જેવા કે કયા કયા છે? હુ છે, whom છે, વેર છે, whose છે, which છે, what છે, where, when, why, how much, how many વગેરેથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો, બરાબર છે. એટલે WH ક્વેશ્ચન પેલામાં ડુ, ડઝ, ડીડ, એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેઝ, હેડ, હેડ, શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ વગેરે હતા. આમાં WH ક્વેશ્ચન કે જ્યાં આગળ WH આવતા હોય, હુ છે, whom છે, whose છે, why છે, where છે, when છે, how much, how many, how far, how long, how, આ બધા જ્યાં WH આવે છે જે શબ્દોમાં, એને આપણે WH ક્વેશ્ચન તરીકે ઓળખીએ છીએ. એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ કરવું હોય તો લગભગ આના જેટલું જ છે, ખાલી સંયોજકમાં જ ફેરફાર કરવામાં આવે છે. તો સૌ પહેલા તમારે શું મૂકવાનું છે? કરતી વખતે સૌપ્રથમ સ્પીકર મુકાય છે, ત્યારબાદ રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ને બદલે આસ્ક્ડ મુકાય છે, ત્યારબાદ લિસનર મુકાય છે, સંયોજક તરીકે WH ક્વેશ્ચન પોતે જ આવે છે. જુઓ, આટલો જ ફેરફાર છે. પેલા નોન WH ક્વેશ્ચન હતા તો એમાં ઇફ કે વેધર મુકાતું હતું, અને આમાં કોઈ સંયોજક જ નહીં, જે WH ક્વેશ્ચન પોતે આવે છે ને એને જ મૂકી દેવાનું, બરાબર. તો WH ક્વેશ્ચન પોતે જ મુકાય છે, બરાબર છે. ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્યનું શું કરવામાં આવે છે? વિધાન વાક્યમાં રૂપાંતરણ કરવામાં આવે છે પ્રશ્નાર્થ વાક્યનું, અને વિધાન વાક્યોના નિયમ મુજબ ક્રિયાપદ તથા સર્વનામમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે છે, બરાબર. તો આપણે એની આગળ વિશેષ વાક્યરચના વગેરે જોઈએ તો જુઓ, એની વાક્યરચના જુઓ, સેન્ટેન્સ પેટર્ન જુઓ. સૌ પહેલા શું મુકાશે? સ્પીકર, બરાબર છે. રિપોર્ટિંગ વર્બ મુકાશે આસ્ક્ડ, ત્યારબાદ શું મુકાશે? લિસનર, સંયોજક તરીકે WH ક્વેશ્ચન પોતે જ, અને પછી પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતરણ. તો આ આની વાક્યરચના છે જે તમારે મોઢે કરી દેવાની છે, બરાબર છે. અત્યારે પહેલા વિધાન વાક્યની વાક્યરચના શીખ્યા, એસરેટી સેન્ટેન્સની, એના પછી નોન WH ક્વેશ્ચનની વાક્યરચના શીખ્યા, એના પછી આપણે પ્રશ્નાર્થ વાક્યની વાક્યરચના શીખીએ છીએ, બરાબર છે. આ વાક્યરચના તમે યાદ રાખજો, બાકીના બધા નિયમ કોમન છે, ખાલી વાક્યરચના યાદ રાખશો, કેમ કે કેવા પ્રકારનું વાક્ય છે એ આપણને ખબર પડે તો એ પ્રમાણે આપણે લખી શકીએ. તો આ વાક્યરચના તમે મોઢે કરી લેજો. ઓકે, તો સ્પીકર, રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ, લિસનર, સંયોજક તરીકે WH ક્વેશ્ચન પોતે જ મુકાય છે, પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતરણ થાય છે, અને જે વિધાન વાક્યોમાં નિયમો હતા કે ક્રિયાપદમાં ફેરફાર કરો, કેનનું, કુડ, એમ, ઇઝ, વોઝ વગેરે, અને સર્વનામના ફેરફાર કે આઈનું ફેમિલી હોય તો સ્પીકર પ્રમાણે, યુનું ફેમિલી હોય તો લિસનર પ્રમાણે, અને હીનું ફેમિલી હોય તો કોઈ ચેન્જ કરવામાં આવતો નથી. તો આ પ્રમાણે ફેરફાર કરવામાં આવે છે. હવે એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે તમને સમજ પડશે, બરાબર. WH ક્વેશ્ચન અને નોન WH ક્વેશ્ચન બંને સાથે લઈશું. પહેલા WH ક્વેશ્ચન ના લઈએ એટલે વધારે તમને સમજ પડી જાય. જુઓ, કાજલ સેડ ટુ જનક, વેર આર યુ ગોઈંગ નાઉ? સમજો, કાજલ સેડ ટુ જનક, વેર આર યુ ગોઈંગ નાઉ? હવે આ વેર આર યુ ગોઈંગ નાઉ, સૌ પહેલા તો તમારે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય પકડવાનું કે કેવા પ્રકારનું વાક્ય છે. તો પ્રશ્નાર્થ વાક્ય છે, અને પ્રશ્નાર્થ વાક્યમાં પણ બે પ્રકાર છે, નોન WH અને WH છે. તો અમે વેર આર યુ ગોઈંગ નાઉ, તો વેર એ શું કહેવાશે? WH ક્વેશ્ચનનું વાક્ય કહેવાય. તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર કરવું હોય તો સૌ પહેલા સ્પીકર મૂકો. તો સ્પીકર કોણ છે? કાજલ મૂક્યું. રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ને બદલે આસ્ક્ડ મૂકો, તો આપણે આસ્ક્ડ મૂક્યું. લિસનર જનક છે તો જનક મૂકી દો. ત્યારબાદ સંયોજક મૂકવાનો વારો આવ્યો, તો સંયોજક મૂકવામાં શું થશે? નોન WH ક્વેશ્ચન છે એટલે WH ક્વેશ્ચન વેર આ સંયોજકનું કામ કરશે,
એટલે હવે જે વાક્ય રહ્યું ને એ શું રહ્યું, વેર પતી ગયું સંયોજક થઈ, તો આર યુ ગોઈંગ નાઉ, તો આનું વિધાન વાક્ય બનાવવા માટે યુ આગળ લઈ લો, યુ આર ગોઈંગ નાઉ. હવે યુ સાંભળના પ્રમાણે જનક છે તો હી થઈ જશે, બરાબર. તો હી પછી એક છોકરો છે એટલે હી વોઝ ગોઈંગ, અને નાઉનું ડાયરેક્ટ સ્પીચના શબ્દોમાં ફેરફાર, નાઉનું શું થઈ જાય, ધેન થઈ જાય. ટુડેનું ધેટ ડે થાય, નાઉનું ધેન થાય, એવી રીતે નાઉનું શું થઈ જાય છે, આમાં ધેન થઈ જાય છે. તો વાક્ય શું બનશે, કાજલ આસ્ક્ડ જનક વેર હી વોઝ ગોઈંગ ધેન. તો આ પ્રમાણે ફેરફાર કરીશું. બીજું એક વાક્ય લઈએ. વેદ સેડ ટુ રાહુલ હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક. વેદ સેડ ટુ રાહુલ હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક. રોજનું કેટલું દૂધ પીવે છે. તો વેદ આસ્ક્ડ રાહુલ હાઉ મચ મિલ્ક હી ડ્રેન્ક. જો આમાં જુઓ તમને સમજાવી દઉં ફરીથી. વેદ સ્પીકર છે, સેડ ટુ રિપોર્ટિંગ વર્બ છે, રાહુલ લિસનર છે. હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક, તો હાઉ મચ સુધી સંયોજક સુધી જતું રહેશે. હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક, તો આનું વિધાન વાક્ય શું થશે, હાઉ મચ મિલ્ક યુ ડ્રિંક થશે. ડુ પાછળ જતું રહે એટલે ડુનો કોઈ ફેરફાર થતો નથી, સાદા વર્તમાનકાળનું વાક્ય છે એટલે સાદો ભૂતકાળ થશે. તો ડ્રિંકનું શું થઈ જાય, ડ્રેન્ક. જો આ વાક્યનું વિધાન વાક્ય કે ના થાય ખબર પડી ને. હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક, તો આનું વિધાન વાક્ય થાય છે હાઉ મચ મિલ્ક યુ ડ્રિંક, બરાબર છે. જ્યારે ડુ ડઝ નો ડીડનો ઉપયોગ શેના માટે થાય છે, કે પ્રશ્નાર્થ વાક્યનો અને નકાર વાક્યમાં તો પ્રશ્નાર્થ વાક્ય નીકાળી દઈએ છીએ, આપણે એનું વિધાન વાક્ય બનાવીએ છીએ, તો ડુ ડઝ ડીડ નીકળી જાય. એટલે ડ્રિંક આવ્યું તો ડ્રેન્ક કરાય. હા, તો આનું વાક્ય થશે વેદ આસ્ક્ડ રાહુલ હાઉ મચ મિલ્ક હી ડ્રેન્ક. યુ છે તો સાંભળના પ્રમાણે, રાહુલ છે તો હી ડ્રેન્ક, એ પ્રમાણે થશે. આગળનું વાક્ય જોઈએ. સ્નેહા સેડ ટુ નિધિ વાય આર યુ ગોઈંગ નાઉ. આપણે ગોઈંગ લખી દઈશું કેમ કે વાક્ય થોડું ભૂલ છે આ વાક્યમાં, તો ગોઈંગ કરી દેજો. ગો નીચે શું થશે, ગોઈંગ. તો સ્નેહા સેડ ટુ નિધિ વાય આર યુ ગોઈંગ નાઉ, અત્યારે કેમ જાય છે તું. તો આને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો સ્નેહા આસ્ક્ડ નિધિ, સંયોજક વાય, આર યુ ગોઈંગ છે તો સી વોઝ ગોઈંગ, અને નાઉનું ધેન થઈ જશે. બીજું વાક્ય જોઈએ. આર્યન સેડ ટુ ઋષિ વેન આર યુ ડ્રોઈંગ એ પિક્ચર. તું ક્યારે ચિત્ર દોરવાનું છે. તો આર્યન આસ્ક્ડ રુચિ વેન હી વોઝ ડ્રોઈંગ એ પિક્ચર, તે ક્યારે ચિત્ર દોરવાનો છે. ઓકે, બીજું એક વાક્ય લઈએ. આયુ સેડ ટુ સિદ્ધુ વોટ આર યુ ડુઈંગ. તો આયુ સેડ ટુ આસ્ક્ડ સિદ્ધ વોટ હી વોઝ ડુઈંગ. બનાવવાનો ફેરફાર છે. હવે કેટલાક વાક્યો બંને છે નોન ડબલ્યુએચ ક્વેશ્ચન અને ડબલ્યુએચ ક્વેશ્ચન, તો એની આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ તો તમને થોડું વધારે સમજ પડે. બંને સાથે લઈએ એટલે વધારે ક્લિયર થઈ જવાય. ઓકે, પહેલું વાક્ય છે સી સેડ ટુ મી વિલ યુ લેન્ડ મી યોર ડિક્શનરી. સી સેડ ટુ મી વિલ યુ લેન્ડ મી યોર ડિક્શનરી. તો આને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું તો સ્પીકર પહેલા સી, રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ, લિસનર મી. કેવું વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે, પણ પ્રશ્નાર્થ વાક્યમાં કેવું છે, નોન ડબલ્યુએચ ક્વેશ્ચન છે. તો નોન ડબલ્યુએચ ક્વેશ્ચન છે એટલે સંયોજક તરીકે આપણે ઇફ મૂકીશું. હવે આનું વિધાન વાક્ય થશે યુ વિલ લેન્ડ મી યોર ડિક્શનરી. તો યુ સાંભળના પ્રમાણે, મી પહેલો પુરુષ છે તો આઈ થઈ જશે, વિલનું વુડ થાય. ઇફ આઈ વુડ લેન્ડ મી છે તો બોલના પ્રમાણે થશે, તો કોણ છે, સી છે તો હર. પછી યોર છે તો પાછું સાંભળના પ્રમાણે માય ડિક્શનરી. તો વાક્ય થશે સી આસ્ક્ડ મી ઇફ આઈ વુડ લેન્ડ હર માય ડિક્શનરી. ઓકે, આગળ વધીએ. સીતા સેડ ટુ રામ વિલ યુ બ્રિંગ ધીસ ડિયર ફોર મી. સીતા સેડ ટુ રામ, સીતે રામને કીધું મારા માટે પેલું હરણ લાવશો. તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું. તો પહેલા સ્પીકર છે સીતા, રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ, લિસનર રામ, સંયોજક ઇફ મૂકો, વિધાન વાક્ય બનાવી દો યુ વિલ બ્રિંગ ધ ડિયર ફોર મી. તો યુ સાંભળના પ્રમાણે, હી રામ પુરુષ છે તો હી આવશે, વિલનું વુડ થશે, હી વુડ બ્રિંગ ધેટ ડિયર ફોર મી છે એટલે બોલના પ્રમાણે હર થશે, ઇફ સી બ્રિંગ ધ ડિયર ફોર હર. બીજું એક વાક્ય જોઈ લઈએ વધારે સમજ પડે એના માટે. ધ સેલર સેડ ટુ કોલમ્બસ. સેલર એટલે ખલાસી, કોલમ્બસ. સેલર સેડ ટુ કોલમ્બસ વિલ યુ રિટર્ન હોમ નાઉ. હવે ઘરે પાછા ફરીએ. તો સેલર આસ્ક્ડ કોલમ્બસ ઇફ યુ છે તો કોના પ્રમાણે થશે, સાંભળના, હી વુડ. ઇફ હી વુડ રિટર્ન હોમ ધેન. નેના સેડ ટુ મોના ડુ યુ નો
who is visiting here today? તો Nana asked Mona if she knew who was visiting there the next day. બરાબર છે? બરાબર, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે થાય, ધ ફોલોઈંગ ડે થાય, આ ગમે તે મૂકી શકાય છે. The teacher said to me, how long are you staying here? How long are you staying here? ક્યાં સુધી રોકાણું છે? તો the teacher asked me how long I was staying there. આગળ જોઈએ. Sona said to Bhamini, where were you yesterday? ગઈકાલે ક્યાં હતો? તો Sona asked Bhairavi where she had been. મેં કીધું હતું ને was કે where આવે એટલે had been મૂકી દેવાનું. Where she had been the day before. yesterday નું the previous day પણ થાય અથવા તો day before પણ લખી શકાય. Yamini said to Rita, where have you put your book? તો Yamini asked Rita where she had put her book. આગળ જોઈએ. Darshan said to me, whose pencil is this? આ પેન્સિલ કોની છે? તો Darshan asked me whose pencil that was. આગળ જોઈએ. Bina said to me, have you eaten some sweets today? તો Bina asked me if I had eaten sweets that day. Today નું શું થાય? That day. Last sentence જોઈ લઈએ. The police officer said to her, where do you live? તો the police officer asked her where she lived. તો ફ્રેન્ડ્સ, આ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના આપણે પ્રશ્નાર્થ વાક્યો શીખ્યા. હજુ આપણે આજ્ઞાર્થ વાક્યો શીખવાના છે, ઉદ્ગાર વાક્યો શીખવાના છે, બરાબર છે, લેટવાળા વાક્યો શીખવાના છે, ઓપ્ટેટિવ એટલે શુભેચ્છા દર્શક વાક્યો શીખવાના છે, બરાબર. પણ જેટલું અત્યારે આપણે શીખ્યા છીએ કે એસર્ટિવ સેન્ટેન્સ છે અને બીજા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, તો એને વારંવાર રિવીઝ કરો, વારંવાર આનો વિડીયો જુઓ અને એકદમ ક્લિયર થઈ જાઓ પોતાનામાં અને મહેનત કરો, આની પ્રેક્ટિસ કરો. તમારે રેડી રેકનરમાં આની એક્સરસાઇઝ આપેલી હશે, બરાબર છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થ વાક્યનું, વિધાન વાક્યનું ઘણા બધા 115 ટોટલ વાક્યો થયા હશે, પણ એમાંથી તમે 50 વાક્યોની પ્રેક્ટિસ કરશો. પ્રેક્ટિસ મેક્સ યુ પરફેક્ટ. સરસ પ્રેક્ટિસ કરો તો તમે પરફેક્શન લાવી શકશો. ઓકે, સી યુ ઓલ ઓફ યુ. ટેક કેર. ઓલ ઓફ યુ સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.